શું કે સાસુ મારે કઈ એસી નહીં જોઈ. અચ્છા अब सामू जो जो जरा कर दे बच्चे बदे चल जाते हैं हाँ भैया माता जी के फोटो को बताओ. તો હર હર મહાદેવ. કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજે છીએ અમે લોકો મારા સાસુને ત્યાં. આજે નવો વ્લોગ સાસુના ઘરેથી શરૂઆત કર્યો છે. બન્યા રહેજો ભાઈ વ્લોગમાં. ને આજે અત્યારે છે ભાઈ રથયાત્રા. તો રથયાત્રાના ક્યારના સમાચાર જે છે એ અમારા સાસુ જોઈ રહ્યા છે. શું કે સાસુ માં? દાળ ગરમ કરું ને જો. બરાબર. શું બનાવ્યું જમવામાં કહો તો ખરા. દાળ ભાત શાક રોટલી. વાહ ભાઈ વાહ. શાક શેનું બનાવ્યું છે? રવૈયા બટેકા. રવૈયા બટેકા એટલે રવૈયા એટલે શું આવે? રીંગણા બટાકા. અચ્છા. ઓહો. પૂજાના ને એના શું સમાચાર છે જણાવવા માંગશો તમે? આવી ગયા છે વડોદરા. વડોદરા આવી ગયા છે એમ? હમણાં મને ફોન આવ્યો એ કે મને એસી વગર ફાવતું નથી, એટલે હવે હું એસી વાળી બસમાં જ આવું છું અને બસ એસી વાળી મળતી નથી. તો હવે તમે કહો કે આ બધા તમારા ઉપર નથી ગયા? મારે કઈ એસી નહીં જોઈ. અચ્છા. अब સામુ જોજો જરાક. હા એસી નથી જોઈતું. એસી ચાલુ. હોય તો ચાલુ કરીએ, ના હોય તો કઈ નહીં. એવું બધું એમ? તમે તો કુકી તમે તો કુકી નું બાનું દઈને તમે હવા ખાતા હોય ને. હે કુકી નું તો બાનું હોય ખાલી. હા બેટા હોય તો વસ્તુ એને વાપરવાની જ હોય. એને ખબર પડે જો એ કે સાચી વાત છે. વસ્તુ હોય તો વાપરવાની જ હોય ને. હા તે વાપરવાની જ હોય, પણ તમે બાનું કોનું કાઢો છો કે કુકીને બચારીને ગરમી થાય છે? કુકીને તો થાય ને. આ કૂતરા એસી માં જ રહે. અચ્છા. એ કૂતરા એસી ની માણા એસી માં જ રહેવા માંગે એમ કોને? હફે ને એટલે મને એમ થાય કે લાઈક હવે મમ્મી દોરા આવી ગયા. હવે સાચું બોલો. સાચું જ બોલીએ છે બરાબર. હવે દોરા આવી ગયા. દોરા આવી જાય ને પછી હંમેશા સાચું જ તો બોલવું. સામેની વ્યક્તિને ખબર પડી જાય કે આ જૂઠું બોલે. એટલે તો કહું જૂઠું બોલો છો એ ખબર પડી ગઈ મને. સમજ્યા તમે મારી વાત? અને શું મિષ્ટાનમાં શું બનાવ્યું છે તમે? શું કહેતા હતા? સુખડી બનાવી એમ? કેમ સુખડી બનાવી આજે? આજે ગળ્યું બનાવવાનું ને કઈ. કેમ આજે? અચ્છા ભગવાનને ધરાયું છે એટલે. તો તમારે રથયાત્રામાં જવાની ઈચ્છા છે નહીં? મેં તો નહીં જતા, અમે ટીવીમાં જ જોઈ લઈએ છીએ. કેમ આવું બધું કેમ કરો? પણ ત્યાં જઈને જો ભગવાનના દર્શન કરો, પ્રસાદી લો તો બેઠા બેઠા સરસ ભજન. અરે ભજન સંભળાય અને દર્શન થઈ તો તમને તો જગન્નાથ ભગવાનનું એકાદું ભજન આવડતું હશે ને? આવડે પણ હા તો હમણાં ગાઈએ હેડો. તમે એક થોડુંક ગાઈ દો. અરે ગાઈ તો ના આવું. અલે કેમ ગાઈ ના આખો યાર? આવું થોડું હોય. પેલા ખાઈ લઈએ. આટલા ભજનો કરવા જતા હોય, યોગા કરવા જતા હોય ને પછી કહો કે નથી આવડતું. કરવા જાવ છો કે નહીં યોગા વોગામાં? જઈએ છે ને, પણ 2 દાડા નહીં જતી હતી. લો બોલો. કઈ નહીં. તો જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે ભાઈ. જમવામાં સરસ મજાનું છે બધું. પણ ખરેખર આમ એ પૂજા નો હોય તો ઘરમાં આમ મજા ના આવે. ખાલી ખાલી ઘર લાગે. કોઈ બોલવા વાળું ન હોય એટલે આવું છે ભાઈ. પૂજા ન હોય તો ઘર તો ખાલી ખાલી લાગે જ છે. તો ભાઈ મમ્મી એને એ લોકોએ વાવ્યા છે આંબા. તો મમ્મી એને એ લોકોએ આંબા વાવ્યા છે. મમ્મી અમે કેશોથી કેરીયું લઈ આવીએ, કેસર કેરીયું, અને એ કેરીઓના અહીંયા આવીને આંબા વાવે ભાઈ. એટલે તમે હું ધંધો વિચાર લ્યો કે ધંધો નહીં વાયા હતા એના પપ્પાએ. 10 વર્ષ પછી કે કેરીઓ આવે ને તો એ જે આપણે બોક્સ અહીંથી દેવા થાય એમ ને? ના હવે એવું નહીં. તો વાયવા ક્યાં તમે મને એ કે તો? એ રહ્યા જો બહાર છે. ગજબ. પણ જોઈ આવો જો કેવડા આવડા ત્યાં ફળ અત્યારે તો ના આવે, પણ તો અત્યારે ફળ તોડી ડાયરેક્ટ વાયવા ભેગા ના અમે આવીશું તો ઉધી તો નહીં આ, પણ આમ છોકરા તો ખાશે. છોકરાના વિચાર લીધું બોલો કે આના માટે હું બરાબર હે. પણ તમારી વિચાર શક્તિ સારી. કઈ નહીં એમ વાયા છે ઉગે તો ભલે ના ઘર કઈ નહીં. ચાયો તો આપશે. ગજબ ભાઈ ગજબ. હાય મજા આવી. એમ જરી કોઈ ફ્રેશ થઈ જાય ભાઈ. અહીંયા ઘરે આવી જોઈ આવું. સારું ભાઈ તમને દેખાડું કે કેવા વાયવા જાય. ચલો. તો આ કયા? અચ્છા અહીંયા જોરી હા ને. વાય 4 છે, આ 5 અને આ 6.
ક્યાં અહીં પાછળ એ વાવ્યું? અહીંયા એક છે હજુ. એક અહીંયા વાવેલું એક છે. અહીંયા છે. ગોઠલામાંથી ન ઉગે. અરે ઉગી જાય. આ તો જો કેવો મસ્તી ના અડ તો ખરી આ કુણા હાલ. આ ઉગ્યું 5 ને આર્યું 6. અરે હા બાપા 6 ગણાઈ દીધા બસ. હાવ પાહે વાવ્યું. આ છાંયો કે અંદર જ આપશે. આવું એટલા મોટા થડ થાય તો કેમ ઉગશે બાપ? તો ભાઈ આઈ નહીં ઉગાડ્યા છે હવે કે થાય. જો તો જો કેવો વાવી દીધો. કડક તો કપડા નહીં જ મીઠો કડવો હે. કરવો તો કડવો હું કેમ વાવ્યો તો મમ્મી? ના વાવાય. કેમ? લોહી પી જાય બધું. એ એટલે બધા આઈ તોડી જાય. હા તો કેવું પડે તો એ તો મોટો તો થવા દો. એને કેવું પડે એ તકલીફ હે, બાકી કોઈ તોડી જાય એની તકલીફ અમે નથી. છે ને યોગામથી લાવીએ ને એટલે અમને ખબર. હા તો તમે આટલો મોટો થયો તોય નહીં તોડવા દે. પણ એમ નહીં, તમે તોડતા આવીશો તો તકલીફ નહીં થતી હોય એ લોકોને. પણ હા એટલે તો અમે નહીં લાવતા હવે. એટલે મારી દશા એ જ થઈ ને. હા સાચી વાત છે, સાચી વાત. કેવું પડે નકામ ખરાબ લાગે નકા તો હા નહીં આપણે. સાચી વાત. એટલે ભવિષ્યનું બહુ વિચારી લે છે, ભવિષ્યનું વિચારીને જ બધું કરે છે. તો ભાઈ આવી ગયા છે આ લોકો. કે સારું ને, બસ જ તો માલ અહીંયા લેતા આવ્યો. માલ નથી લેતા અમારો એક્સપ્રેસ સામાન લઈને આયા. અચ્છા આ જોઈ લો. એ હે હે ઓહો હો આવી મિસ્ત્રી આવી. આયો હા આયો ચાલ બેસી જા પાછળ. હવે ક્યાં રાખીશ? પાછળ જ રાખી દઈશ. નહીં હમાય. ઓહો પાવર તો જો પણ હા ના હમાય. હલા ના હમાય, ઓલી ગાડીમાં રાખી દે. તો ભાઈ એટલે ઉપાડી છે ને એને. અરે રે તો આવી ગયા છે મમ્મી નો. હવે હરખ હમાય નહીં ભાઈ, બરાબર છે. હાથ પહેલો ધોવાનો જોઈએ. શું હાથ પહેલા ધોવાનો. હાથ પેલા નહીં, મેં એને આઈડી તો મને કે છી આડીશ ને હું બસ વાળી છું ઈ કે. લે બોલો શું કેવું મમ્મી? આ લોકોને પૂછ્યું તમે કે કેવી મજા આવી એમ? શું કીધું એ લોકોએ? સરસ મજા આવી એમ. સરસ મજા આવી. શું કે કેવી મજા આવી તને? અરે યાર જે મજા આવી છે હમણાં લોકોને. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? અમે કેવો? લોકો બહુ મજા કરી. મતલબ ગર્લ્સ ટ્રીપ કરવી જોઈએ એવી ખબર પડી. ગર્લ્સ ટ્રીપ અને કરવી જોઈએ ને? કારણ કે પછી ગર્લ્સ હોય ને તો એટલી મજા આવે ને. અચ્છા સ્વિમિંગ પુલ માં નાયા હતા? વરસાદ બી પડ્યો તો એટલો સરસ. અરે એટલો બધો સરસ વરસાદ પડ્યો. પણ તમે લોકો કાળા કેમ થઈ ગયા? તું મને નતો કાળા થઈ ગયા છે યાર. તું નતો જેમ તું કેમ નતો કહેતો કે હું ગોવા આટલી વાર ગયો પણ મને એક જ ગોવા યાદ છે જે હું મારા ફ્રેન્ડ સાથે ગયો. બસ એ રીતે હું આટલી વાર બસલ્ટ ગઈ ને પણ મને આ વાળું બસલ્ટ બેસ્ટ લાગ્યું. પણ લોકો એટલી બધી અલગ અલગ ગેમો રમી, એટલી બધી મજા કરી, એટલી બધી વાતો કરી, એટલી બધી ગેમો રમી. ગુલાબજાંબુ રસગુલ્લા ને હું ઉપાસના અને ભૂમિ અમે લોકો ટીમ ગુલાબજાંબુ હતા અને આ બંને રસગુલ્લા ટીમ હતા. કઈ ના કહેવાય, 2 વાર એ લોકો જીત્યા, 2 વાર અમે લોકો જીત્યા. અચ્છા એટલે બરાબર થઈ ગયું ને. ટાઈ થઈ ગયો. હવે ફાઇનલ પણ એ રસગુલ્લા ને ગુલાબજાંબુ માં રમવાનું શું હોય? રાઈટ એટલે ટીમનું નામ હતું. એટલે કઈ બી થાય, કઈ બી ગેમ રમવાની તો ટીમ આવી રીતે પડી જાય. ઓકે એ ડી અમને આલ્ફા બીટા નામ સ્વિમિંગ પુલમાં બક્કલ નાખી દેવાનું, આખા સ્વિમિંગ પુલમાં ગોતવાનું કોણ પહેલા ગોતી લે. ઓ આવી બધી ગેમો રમે મમ્મી. ફોનનો કવર આખા વિલામાં છુપાડી દીધો તો શોધવાનું. પછી આ લોકોનું રેડ હતું ને અમારું પિંક હતું. જો આ લોકોનું પિંક એવું સમજે કે એક પ્લેટમાં ગુલાબજાંબુ હશે, અને એકમાં રસગુલ્લા ખાવાના. હે? જે જીતે એને ખાવા. નહીં, અમારે એવું હતું કે જે હારે ને જે હારી ટીમ હોય રમતને ક્યાં નહીં જે હારી જાય ને એને છે ને ડીશ રેડી કરીને આપવાની. કઈ જમવાનું dish? રેડી કરીને આપવાનું. લાઈક પછી જે કરવું હોય ને એ લોકો પાસે કરાવું, પણ અમે લોકોએ કરાયું નતું. હા હે કીધું તું પહેલા મેં તો ડીશ બી લઈ લીધી હતી. તો તમે હારી ગયા હતા એનો મતલબ હારી એવું? ગયા હતા ને ત્યારે હારી ગયા હતા, પછી આઈને ઇક્વલ થઈ ગયો. અચ્છા કઈ નહીં, એ તો કઈ ગેમ જ નહોતી, બરાબર? કે જે બધા equal કરવા આવ્યા હતા. એક મિનિટ. હા. ચીટિંગ કરે ને ભાઈ, બહુ મોટી એ હું ચિંતન ની આડા અસર અડે ને થોડી એટલે બહુ ચીટિંગ કરે યાર એ. કઈ દે ચીટિંગ કરી શું કર્યું મેં? મીટિંગો તો એટલી કરતા. અરે તરત હારી જવાનું થઈ જતું હતું. તો અમે લોકો મીટિંગ કરો કેટલી વાર અમે લોકો મીટિંગો meeting કે મીટિંગો કરી. ગમે તે
અને અમે એક બી વાર ડિસ્કસ નહીં કરી. તમે બધું ચોરી કરીને જોઈ લેતા હતા દરેક વસ્તુ, પછી તો તમે શું કરો? રસગુલ્લા ટીમ થોડી એવી હતી એ ખાલી બતાવતી નહીં. અને એક મિનિટ અમને એવું લાગ્યું કે આ રસગુલ્લા ટીમ કઈ કરી નહીં શકે. એટલી બિચારી ચંટ નથી, તો અમે લોકોએ બહુ નોર્મલ વસ્તુ કરી. હા. જે બી અમે લોકો. અને આ લોકો એટલા ચંટ નીકળ્યા ને કે એ લોકોએ કર્યું. વિચાર કર. તો તમે બોલ. અને આ લોકો એવા અમને ફેરવતા હતા ને એવું બધું કરતા હતા ને પછી અમને લોકોને ખબર પડી કે ક્યારે કોઈની ઉપર વિશ્વાસ નહીં કરવો, સ્પેશિયલી રસગુલ્લા ઉપર. હવે રસગુલ્લી સાંભળ, હું તને પ્રેમ સંભળાવું. રસગુલ્લીઓ તું આમ કરજે. ગીવ અપ નહીં કર્યું સૃષ્ટિ. આ તારી રસગુલ્લી છે ને એ રેડી થઈ ગઈ હતી. ના ચાલે ચાલ. અહીંયા આ બધું ના કરી શકે. તો ઓફેન્ડ થયો ના એ તો શું? રસગુલ્લી તમે શોધતા હતા ને અરે એટલે અરે give up રેવા કરી. દે, તને ઊંઘ ભરી ઈ હતી કે આંખોમાં. ઈ કે તારી રસગુલ્લી આ તારી રસગુલ્લી હતી ને. ખબર છે? પેલું બારે લોકોને અને એ લોકોની ટીમમાં 3 જણ હતા તોય એ લોકો શોધી ના શકે અને અમારી ટીમમાં અમે 2 જ જણ હતા. અને આ તો અરે પણ અમને લોકોને ખબર નથી ને કે તમે આટલી ચંટ હશો. ચંટ એટલે હવે આદિત્ય છુપાવાનું ના પાડી દીધી. વોશરૂમ નહીં, ટોયલેટ નહીં, લોકર નહીં અને સુટકેસ નહીં ને કોઈ કપડાના ખીચામાં નહીં. આટલી હા. જગ્યાએ નહીં તો છુપાવાનું. પછી અને કેટલી રિસોર્ટની જગ્યા હતી? એમની રિસોર્ટની બહાર નહીં છુપાવાનું, બરાબર? તો અમે ગાદીની નીચે છુપાવ્યું. એ ચંટ કહેવાય. નહીં એ લોકોએ શું કીધું ખબર છે? તમારી આંખોની સામે છે તોય તમે નહીં કરી શકતા. આમ તેમ આવી રીતે બોલતી હતી. તો મને એવું થયું કે આંખોની સામે તો ઉપાસના કે એક કામ કરો, હવે આમ નહીં શોધ, હવે આમ ઉપર અમે સીડીઓ ખોતરતા હતા કે સીડીઓમાં એકાદું લાકડું તો નહીં ને ક્યાંક છે ને. અરે ભાઈ થઈ ગયું હોય. એટલું બધું અમે લોકોએ કર્યું ને. નીચેનો રૂમ ફેંકતા હતા ને તો પછી છે મને કઈ ખબર ના પડી કે હવે શું કરવું જોઈએ. તો હું બોલી, મળી ગયું. તો પછી એ લોકો આયા, કેમ મળ્યું બતાવો. મેં કીધું હું તો ખાલી જોતી હતી કે આ રૂમમાં છે કે નહીં. ગજબ ચીટર ના કહેવાય. એ જે તમે- સ્માર્ટ છે સ્માર્ટ એ જે તમે કીધું ને કે તમને આંખોની સામે છે તો એની અને એક મિનિટ નોર્મલ ગાડલું આમ કરીને આમ કવર છુપાયું હોય એ અને આખું ગાડલું આમ કરીને આમ છુપાયું હોય ફેર નહીં પડતો. ફેર પડે ભાઈ ભાઈ ઘેર રમીને તો આખું ગાંઠું નીચે પાડીને જોવું પડે હે. એ લે બોલો કઈ નહીં, હવે જે થઈ ગયું એ થઈ ગયું. તમે 2 વાર જીતી ગયા, અમે 2 વાર જીતી ગયા. ઇક્વલ થઈ ગયું ને એટલે હાસ થયો. એ લોકો ઊંઘ નથી આવતી. પણ એમ નહીં, એ જે છેલ્લી ગેમ હતી ને એ તો સાવ ના, અમે એકચ્યુઅલી 2 વાર જીત્યા છે ને આ 1 વાર આ જીતી લોકો છે. એટલી અને વાર એને પછી એક જે ચોથી ગેમ જ નથી, એમ લોકો ખાલી મજાકમાં કહેતા હતા. સ્વિમિંગ પુલમાં હતા ને તો ભૂમિ છે ને ભૂમિ એ મને આમ કરીને આખા સ્વિમિંગ પુલમાં ફરતી હતી, બરાબર? તો મેં કીધું કે આપણે એવી ખાલી એવું કરીએ કે કોણ અહીંયા સુધી કોણ પહેલા પહોંચે, ખાલી એટલું નોર્મલી રેન્ડમ તો એમાં રસગુલ્લા રહે ગુલાબજામ એમાં બી ગુલાબજામુન રસગુલ્લી કરી નાખ્યું. એટલે જીતો તો તમે જ છો બેટા હું માની ગયો બસ હે ને? કર દે એ લોકો એટલી વાર હાર્યા છે ને તો હવે પાવાગઢ તો સ્વિમિંગ પુલમાં કે હે માતાજી અમે હારેલી નહીં જઈ શકતા. પ્લીઝ અમને જીતાડ દે. કેમ કે જો આ લોકો અહીંયા આવીને કેવું ડાયરેક્ટ બધું ચાલુ કરી નાખ્યું ને રસગુલ્લી ને ગુલાબજામુન બરાબર? તો હવે મેં કીધું આ લાઈફ આખી લાઈફ હું ગિલ્ટ સાથે નહીં રહી શકું. હું હારી ગઈ હતી તો અને અમે એક વાર ખાલી મક્કલ મળી જાય તો એટલી ચીસો મારે એટલી ચીસો મારે. અને માતાજી અમે જીતી જઈએ એવું કરજો બસ. આ એકવાર તો અમે જ જીતવા જોઈએ. રે બાપ કરે હો કે ગજબ રહીમાં તમે લોકો બહુ મજા આવી આ ગઈ. સાંભળીને મને આનંદ થાય છે તો તમે રહીમાં અરે બધું જોજે ને તું, તને બહુ જ મજા આવશે. યે નીકળા ચલો એને એટલી ખબર પડે કે નાવાનું નામ આપણે નથી હવે એમને એમ બહાર કાઢ હાલો માં દીકો કઈ નહીં કરો ચલો કઈ નહીં કરીએ હો માં દીકો ચલો નહીં કઈ નહીં ચલો કઈ નહીં માં દીકો આવી જાઓ બહાર આવી જાઓ ચલો નહીં નાની નથી કરવી ચલો નીની નહીં કરવી ને નીની નથી કરવી ચલો આવી જાઓ ડાયો દોકો હા આવી જાઓ હા કા મારો છોકરો ડાયો છે આવી જા દીકો લે હેરાન કરે મારા દીકરાને આ હેરાન કરે ચલો નીકળ. યે વાદી ચલો જો નીની કરો અવાજ સાંભળજો એનો યે નીની કરવા લઈ જાય યે
નહીં કરવા લઈ જાય નહીં ના 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 માં ના 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 અમાર દીકરા તો ભાઈ અત્યારે આવ્યો છે દાદાનો ફોન બોલો કુછ બોલો એસે અચ્છા અચ્છા કુછ બોલો આ કેમે લોકો ને कैसे हो एम के छे अच्छे 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 बहुत अच्छे बारिश नहीं है बारिश नहीं है ऐसा छाप रहे हैं अच्छा है अच्छा अच्छा है अच्छा अच्छा तबियत संभाल जो ये हो छाप रहे हैं हैं ठीक है पैसा छाप रहे हैं हाँ पैसा छापो छापो एक बोलो एम के छे वीडियो ब्लॉग चालू छे રથયાત્રામાં નથી જવું હો જવાબ જ દઈ દીધો વીજળી બહુ એમાં બહુ ક્યાંક હેરાન થઈ જવાય સાચી વાત છે टीवी में देखा कही तो ટીવી માં જોયું અમે अरे टीवी में देखा बोलो हिंदी में गिरदी बहुत होती है हाँ हमके हाँ हाँ गिरदी बहुत तो एटले ज कही दो टीवी में देखा टीवी में देखा हाँ 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 शाम को आता है अनिल भाई आता है आता है आता है खाता है सोता है फिर चला जाता है तुम कुछ बोलो अनिल भाई के बारे में कितने बजे 9 बजे आते हैं सुबह 6 बजे चल जाते हैं चल जाते हैं हाँ भैया हमारे भी चल जाते हैं वो बोलो हाँ, केम छो कैसे हो बस अच्छे हैं हम बहुत अच्छे हैं आप कैसे हो हाँ आप अच्छे हैं अच्छा तुम कैसी हो मैं बहुत अच्छी हूँ मैं घूम के आई हूँ हाँ, पावागढ़ में आनंद किया हाँ बहुत आनंद किया इंग्लिश आवड़े हाँ बोल अच्छा आपको इंग्लिश आती है माता जी के फोटो तो बताओ माता जी के फोटे तो बताओ आपको इंग्लिश आती है एम के इंग्लिश नहीं आती क्यों आप तो टीचर थे ना वो अंग्रेजी तब अलग आती थी हाउ आर यू ऑल हाउ आर यू ऑल જોઈ લે हाउ आर यू ऑल आई एम फाइन ऑल फाइन बोल दो તમે कुछ इंग्लिश में अरे क्या नहीं नहीं अरे नहीं 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 इंग्लिश में बोलो सृष्टि ने अरे તમે બોલો ऑल फाइन કહી દો ऑल फाइन કહી દો ચલો કાલે નતું શીખડાયું તમને મેં બોલો ચલો हाँ ऑल हाँ फाइन पण सृष्टि ने आप अरे पण ऑल फाइन तो बोल दो अरे अरे पण ऑल फाइन तो बोल ऑल फाइन हाँ इतना क्या शर्माते हो ऐसे તો ગઈસ અત્યારે રાતના વાગ્યા છે 2 અને હું અને આદિ ડેટ ઉપર ગયા હતા તો પછી છેક અત્યારે આવ્યા બહુ લેટ થઈ ગયું અને આ 2 દિવસમાં જ્યારે હું એકલો હતો ને તો હવે એનો અવાજ સાંભળીને મને સારું લાગી રહ્યું છે સારું કહેવાય મને મિસ કરતો હતો પણ એટલે મિસ તો ઓબ્વિયસ છે કરું જ છું આમ એકલું એકલું ફીલ થતું હતું ને એ હું ફીલ કરી શકું છું અને અત્યારે જ્યારે બેકલો છું ત્યારે હું ફીલ કરી શકું છું કે આમ કેટલું હલકું હલકું ફીલ લાગે ફીલ થાય યસ તો કંઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચ તને ક્યાંથી થાય તું તો તારી બેનપણીઓ ભેગી હતી બેનપણી સાથે હતી ને એટલા માટે અને એમ બી આદિ બી એવી રીતે એના ફ્રેન્ડ સાથે આવે ને તો મને યાદ નહીં કરતો ઠીક જ છે યાદ નહીં કરતો ઇટ્સ ગુડ થિંગ એકચ્યુઅલી યસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ બાય બટ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય 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 1:37 ગજબ ભાઈ કેટલું હતું જો આવા કામ કર એ ચડ્ડી દેખાય મારી બાય